નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પ્રવીણ કવા ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિષયમાં અગાઉ આપણે ભૂગોળના 2 પ્રકરણોનો અભ્યાસ કર્યો. આજે આપણે ભૂગોળનું 3જું પ્રકરણ અને અભ્યાસક્રમનું 10મું પ્રકરણ ભારત કૃષિ વિશે અભ્યાસ કરશું. દરેક વિદ્યાર્થી પાસે ટેક્સ્ટબુક હશે અને સાથે બોલપેન પણ સાથે રાખશો. અગત્યના મુદ્દાઓની ખાસ નોંધ પણ કરાવતો જઈશ, જે તમારી માટે ખૂબ જ અગત્યના મહત્ત્વના હશે. જે હાઇલાઇટ કરેલા શબ્દો છે, મહત્ત્વના શબ્દો છે અથવા તો સવાલ સૂચવે છે એમ તમારે સમજવું. દરેક પ્રકરણનો ગુણભાર હોય છે, તો આ પ્રકરણનો પણ ગુણભાર મિત્રો તમે લખી નાખશો. પ્રકરણના ટાઇટલની બાજુમાં, શીર્ષકની બાજુમાં 5 ગુણ. 5 ગુણ એટલે મિત્રો આ પ્રકરણમાંથી એક નકશો ફરજિયાત હોય છે. ત્યારબાદ 4 માર્કનો સવાલ પણ પૂછી શકે પરીક્ષક, 3 માર્કનો એક સવાલ અને એક ખાલી જગ્યા ખરા ખોટા જોડકાના સંદર્ભે પૂછી શકે, અથવા તો 2 માર્કના પણ 2 સવાલ. એવા પ્રકારે ગુણભાર મિત્રો છે પ્રમાણે પરીક્ષક દ્વારા સવાલ પૂછાતા રહેતા હોય છે. તો ભારત કૃષિ પ્રકરણ 10 અભ્યાસક્રમમાં આપણે આગળ વધીએ. મિત્રો, વર્ષ 2020 માર્ચની અંદર આ પ્રકરણમાંથી એક 4 માર્કનો સવાલ અને એક નકશો એ પૂછવામાં આવેલો. એ પ્રકારે એ 5 માર્કનો ગુણભાર છે એ જાળવી રાખવામાં આવેલો. મિત્રો, ભારત કૃષિ પ્રધાન દેશ છે. ભારતની મોટાભાગની વસ્તી ગ્રામીણ વિસ્તારમાં વસવાટ કરે છે અને ભારતનો મોટા ભાગનો વર્ગ કૃષિ સાથે જોડાયેલો છે. તેથી ભારતની આર્થિક પ્રવૃત્તિ, જેને આપણે કહી શકાય કે નાણાકીય પ્રવૃત્તિ, આર્થિક ઉપાર્જનની પ્રવૃત્તિ, માત્ર અને માત્ર કૃષિ એ અગત્યનું સ્થાન ધરાવે છે. પ્રથમ લાઈન જે મિત્રો હાઇલાઇટ કરેલી છે એ 2 ગુણનો સવાલ છે. સંપૂર્ણ પેરેગ્રાફ તેનો આન્સર હશે. એ જ પેરેગ્રાફની અંતિમ લાઈનમાં પણ હાઇલાઇટ કરેલો શબ્દ એ પણ મિત્રો છે એ એનો અથવાનો સવાલ રહેશે. 2 ગુણના 2 સવાલો, આન્સર 1. પ્રથમ સવાલ મિત્રો છે એ સવાલ કમ 2 ખાલી જગ્યા MCQ બની શકે છે. ખાસ ધ્યાનમાં રાખશો. જેમ કે પ્રાચીન કાળથી કૃષિ ભારતના મોટા ભાગના લોકોની કઈ પ્રવૃત્તિ રહી છે, તો શબ્દને બોક્સ કરજો. આર્થિક પ્રવૃત્તિ. આર્થિક એટલે નાણાકીય પ્રવૃત્તિ. પ્રાચીન સમયથી આપણે ખેતી સાથે જોડાયેલા છે મોટા ભાગનો વર્ગ. એમાં મિત્રો બીજો સવાલ બને છે કે પ્રાચીન કાળથી ભારતના મોટા ભાગના લોકોની આર્થિક પ્રવૃત્તિ કઈ રહી છે, તો એનો જવાબ આવશે કૃષિ. તો કૃષિ શબ્દને ખાસ બોક્સ કરજો બોલપેનથી. મિત્રો, ભારતીય અર્થવ્યવસ્થાનો સૌથી મુખ્ય આધાર હોય તો એ માત્ર અને માત્ર કૃષિ એટલે ખેતી છે. ખેતી ખૂબ જ મહત્ત્વનું સંસાધન છે. અહીંયા પેરેગ્રાફમાં 3 આંકડાકીય માહિતી આપી છે. 3 આંકડાકીય માહિતીને મિત્રો બોલપેનથી ખાસ બોક્સ કરજો. 3 અગત્યના છે. જેમાં સેકન્ડ લાઇનની અંદર આપણે જોઈએ કે શ્રમ શક્તિ શબ્દ નીચે લાઈન એટલે જે શારીરિક શ્રમ સાથે જોડાયેલા છે લોકો, જેમાં ખેતી પણ હોય, ઉદ્યોગો પણ હોય અને અન્ય ક્ષેત્ર પણ હોય, તો તમામ ક્ષેત્રોની અંદર શ્રમ શક્તિના 60% જેટલા લોકો મિત્રો ખેતી કાર્યમાં જોડાયેલા છે. અને ખેતીમાંથી ઉત્પાદિત થતો મિત્રો જે પાક છે એ માત્ર ભારતના લોકોને ખોરાક પૂરો પાડે એટલું જ નથી, ઉદ્યોગો માટે કાચો માલ પણ મિત્રો આપે છે. દાખલા તરીકે કપાસ છે તો સુતરાઉ કાપડ માટે છે, શેરડી છે તો ગોળ, ખાંડ, ખાંડસરી માટે, વગેરે પ્રકારે પ્રત્યક્ષ પરોક્ષ રીતે એ ખેતીમાંથી કાચા માલ તરીકે ઉદ્યોગોમાં ઉપયોગ પણ લેવાય છે. રાષ્ટ્રીય ઉત્પાદનમાં શબ્દને બોક્સ કરજો કે રાષ્ટ્રીય ઉત્પાદનમાં કૃષિનો લગભગ કેટલા ટકા હિસ્સો છે, તો એના જવાબની અંદર આવશે 22% જેટલો હિસ્સો. અને બાજુમાં નિકાસ શબ્દને બોક્સ કરજો કે નિકાસની અંદર પણ મિત્રો છે ખેતી પાકો અને ખેત પેદાશોનો હિસ્સો કેટલા ટકા છે,
તો કે 18% જેટલો હિસ્સો છે. 3 આંકડાકીય માહિતી. શ્રમ શક્તિના 60% લોકો ખેતીમાં જોડાયેલા છે. રાષ્ટ્રીય ઉત્પાદનમાં કૃષિનો હિસ્સો 22% જેટલો છે અને નિકાસની અંદર ખેત પાકો ખેત પેદાશોનો હિસ્સો 18% જેટલો છે. આ જે નિકાસ કરીએ છીએ અન્ય દેશોમાં, તેના કારણે દેશને દર વર્ષે શું પ્રાપ્ત થાય છે? તો એના જવાબની અંદર આવશે વિદેશી ઊંડિયામણ શબ્દને બોક્સ કરીએ અને વિદેશી ઊંડિયામણનો મિત્રો અર્થ બાજુમાં લખી નાખજો, વિદેશી ચલણી નાણું. આમ ભારતીય અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર ખેતી છે અને તેથી જ કહી શકાય કે ભારત એક કૃષિ પ્રધાન દેશ છે. સમજાવો, પાછળ લખી નાખો કોઈ સવાલની પાછળ. એટલે એ ઉપરોક્ત મિત્રો સવાલ બની ગયો. પછીના પેરેગ્રાફ માટે એક ટૂંકો સવાલ મિત્રો લખાવું છું, જે બાજુની સફેદ પટ્ટી ખાલી છે ત્યાં લખી નાખીએ. 2 ગુણનો છે. ભારતમાં કૃષિ પાકો માટેની અનુકૂળતાઓ પરિબળો જણાવો. તો એના જવાબની અંદર પ્રથમ લાઇનમાં 4 નંબર આપીએ કે જે ખેતી માટે પાક ઉત્પાદન માટે ખૂબ જ અગત્યના મહત્ત્વના પરિબળો છે. સર્વપ્રથમ તો મિત્રો આવશે ફળદ્રુપ મેદાન. તો જ મિત્રો સારા પ્રમાણમાં ખેતી થઈ શકે. ફળદ્રુપ મેદાન, 12 માસ પાક લઈ શકાય તેવી અનુકૂળ આબોહવા છે. સિંચાઈની સગવડતામાં અનેક ગણો વધારો થયો છે અને સૌથી અગત્યનું કુશળ અને મહેનતુ ખેડૂત. બાકીનું તમામ મિત્રો હોય એને આ જ ચોથું પરિબળ ન હોય તો કોઈ કામનું નથી. તો કુશળ અને મહેનતુ ખેડૂત વગેરે મિત્રો ભારતના મોટાભાગના વિસ્તારની અંદર છે એ ખેતી વર્ષમાં 2 કે તેથી વધુ વાર પાકનું વાવેતર કરી શકે તે માટે જવાબદાર પરિબળો છે. તો બીજી લાઇનમાં 2 કે તેથી વધુ પાકનું વાવેતર શબ્દને બોક્સ કરજો અને ત્યાં મિત્રો એ 2 ગુણનો અને 1 ગુણનો પણ સવાલ પરીક્ષક દ્વારા પૂછી શકે. પછી જે મિત્રો જે સવાલ છે કે ભારતમાં ખેતી ક્ષેત્રે પૂરતો વિકાસ સાધી શકાયો નથી, બાજુમાં લખી નાખો સમજાવો. અને એ જ પેરેગ્રાફમાં અંતમાં જો મિત્રો બીજો મેં કે યલો હાઇલાઇટ કરેલો છે એની પહેલાં લખી નાખો કઈ બાબતને એટલો શબ્દ લખો એટલે આખો સવાલ બની ગયો કે લીધે વૈશ્વિક ઉત્પાદન સામે ભારતમાં પ્રમાણમાં ઉત્પાદન ઓછું છે. બંનેનો આન્સર એક જ તે પરીક્ષક દ્વારા ભૂતકાળની અંદર પૂછાયેલો સવાલ છે. કુલ 11 થી 12 જેટલા શબ્દોનો સમાવેશ થાય છે. વ્યવહારુ જીવનમાં મિત્રો આપણને ઉપયોગી તેવા સવાલો આન્સરની અંદર મુદ્દાઓ છે, ખાસ નંબર આપજો. કે પહેલો જ મુદ્દો મિત્રો બને કે ભારતનો ખેડૂત ગરીબ અને નિરક્ષર છે. ખાલી વૈચારિક દ્રષ્ટિએ મિત્રો વિચારશો તો પણ એનો આન્સર તમને સરસ મજાનું યાદ રહી જશે કે ભારતનો ખેડૂત ગરીબ અને નિરક્ષર છે. બીજા નંબરમાં સિંચાઈની અપૂરતી સગવડ છે. ભારત દેશમાં વરસાદ અનિયમિત અનિશ્ચિત છે. ક્યારેક વરસાદ વહેલો પડે છે, ક્યારેક વરસાદ મોડો પડે છે અને માત્ર વરસાદ આધારિત ખેતી થાય છે કારણ કે સિંચાઈની અપૂરતી સગવડતા છે, જેને કારણે પણ ખેત ઉત્પાદન મિત્રો વધારી શકાતું નથી. ચોથા નંબરની અંદર ભારતમાં વધારે વસ્તી છે, કુટુંબનું મોટું કદ છે, જેના કારણે મિત્રો નાના કદના ખેતરોનું પ્રમાણ સવિશેષ છે. સાથે સાથે મિત્રો એ પ્રયોગશીલતા પ્રત્યે એટલે નવા સુધારો પ્રત્યે ઉદાસીન એટલે મિત્રો નિષ્ક્રિયતાનું વલણ વધારે જોવા મળે છે. પછીના 3 પોઈન્ટ છે કે જે ગરીબ છે અને નિરક્ષર છે, 2 પરિબળને લીધે રાસાયણિક ખાતર, સુધારેલા બિયારણો જેને આપણે સંકરણ કરેલા બિયારણ કહીએ છીએ, હાઇબ્રિડ બિયારણ કહીએ, આધુનિક યંત્રો, વૈજ્ઞાનિક કૃષિ પદ્ધતિનો ઓછો ઉપયોગ. કારણ કે એક તો જ નિરક્ષર છે એટલે ખબર નથી પડતી, ગરીબ છે એટલે પોતે એ ખર્ચો કરી શકતો નથી. અને જે શિક્ષિત વર્ગ છે, જે પોતે ભણેલો ગણેલો વર્ગ છે, તે ખેતી કાર્યમાં જોડાતો નથી. આ વિશેષ પરિબળોને કારણે ભારત દેશની અંદર વૈશ્વિક ઉત્પાદન સામે મિત્રો ભારતમાં પ્રમાણમાં ઉત્પાદન ઓછું રહ્યું છે. ખાસ 2 ગુણ માટે વિશેષ અગત્યનો છે. ખેતી મિત્રો ભારતનો એક મહત્વનો વ્યવસાય છે. પછી મિત્રો આપણે જે અગાઉના જ વર્ષની અંદર 4 માર્કની અંદર મિત્રો જે પૂછાયેલો સવાલ છે કૃષિના પ્રકારની બાજુમાં લખો છો કે કૃષિના પ્રકારો વિશે વિસ્તૃત માહિતી આપો. 4 ગુણનો સવાલ છે. 6 મુદ્દા મિત્રો આન્સરમાં
લખવા જરૂરી છે. 6 મુદ્દા સહેલા છે, ખાસ સરળ છે, યાદ રાખવાનો પ્રયત્ન કરીશ, ધ્યાન આપશો. પ્રથમ 2 લાઇનમાં ટૂંકા સવાલ પણ બને છે. જેમ કે પહેલી લાઇનમાં કે ભારતના લોકોની સામાજિક આર્થિક સ્થિતિ, રાષ્ટ્રીય રાજનીતિ અને ભારતનું સમગ્ર અર્થતંત્ર શેની સાથે જોડાયેલું છે? તો એના જવાબમાં મિત્રો આવશે ખેતી સાથે. શબ્દને બોક્સ કરજો, ખેતી સાથે જોડાયેલું છે. બીજી લાઇનમાં મિત્રો 2 હાઇલાઇટ કરેલો શબ્દ છે, એની આગળ પહેલાં લખી નાખો કેવી. એ પણ ટૂંકો સવાલ છે અને આનો આ જ મિત્રો જે 4 માર્કનો સવાલ પણ બની શકે કે કેવી બાબતોના આધારે ખેતીના પ્રકારો પાડવામાં આવ્યા છે? તો એના જવાબની અંદર 3 નંબર આપે. સિંચાઈ પદ્ધતિ, ખેત પેદાશ, આર્થિક વળતરને આધારે ખેતીના કેટલા પ્રકાર પાડ્યા છે જણાવો. તો એનો જવાબ આવશે 6 પ્રકાર. અને 6 વિષયનો આપણે અભ્યાસ કરીએ. 6 ખેતી છે મિત્રો. જીવન નિર્વાહ, જેને આત્મનિર્વાહ પણ કહી શકાય. સૂકી ખેતી છે તેને શુષ્ક ખેતી પણ કહી શકાય. આર્દ્ર ખેતી છે એને ભીની ખેતી પણ કહી શકાય. સ્થળાંતરિત ખેતી છે તેને ઝૂમ ખેતી પણ કહી શકાય. બાગાયત ખેતી છે બગીચા પ્રકારની ખેતી પણ કહી શકાય. અને સઘન ખેતી છે એને વ્યાપારી ખેતી. તો મિત્રો દરેકના 2 મિત્રો છે, શબ્દો છે, એક શબ્દ છે, અને ખાસ અર્થઘટન આપણે સમજીએ. તો પહેલી મિત્રો આપણે ખેતીના પ્રકારને અભ્યાસ કરીએ. જીવન નિર્વાહ ખેતી, જેને આપણે આત્મનિર્વાહ ખેતી પણ કહીએ છીએ. પહેલું વાક્ય મિત્રો કોમન છે કે આઝાદી પછી, એટલે જ્યારે મિત્રો આપણને સ્વતંત્રતા મળી, આઝાદી મળી, એવા સમયે બ્રિટિશરો દ્વારા ભારત દેશના તમામ ઉદ્યોગ ધંધાઓ જે છે એ વેરવિખેર કરી નાખ્યા હતા. સાથે સાથે વિશેષ એ ખેતી ઉપર પણ તેની વિપરીત અસરો જોવા મળતી. અને ભારત દેશ ખેતી પ્રધાન દેશ હોવાને નાતે આઝાદી પછી આયોજન પંચ દ્વારા અનેક ખેત વિકાસ યોજનાઓ અમલમાં લાવવા છતાં પણ ભારતના ખેડૂતની આર્થિક સ્થિતિ આજે પ્રમાણમાં નબળી રહી છે. આનો જ મિત્રો 2 ગુણ માટે પૂછી શકે, સમજાવો. તો એના જવાબની અંદર મિત્રો 1 નંબર આપશો કે ભારત દેશની અંદર નાના કદના અને છૂટા છવાયા ખેતરો હોવાને કારણે. 2 નંબર કે જે મોંઘા બિયારણો, રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાનો ઉપયોગ કરવો પોસાય તેમ નથી, કારણ કે આર્થિક સ્થિતિ નબળી છે માટે, અને ખેતરોના કદ નાના અને છૂટા છવાયા છે માટે. 3જા નંબરની અંદર કે સિંચાઈની અપૂરતી સગવડ હોવાથી ખેત ઉત્પાદન ઓછું થાય છે, કારણ કે માત્ર વરસાદ આધારિત ખેતી થઈ છે. અને જે 4 નંબર જે કાંઈ ઉત્પાદન થાય છે તે ખેડૂતના કુટુંબના ભરણ પોષણમાં વપરાઈ જાય છે. તેથી આ પ્રકારે કરવામાં આવતી ખેતીને જીવન નિર્વાહ ખેતી કે આત્મનિર્વાહ ખેતી તરીકે આપણે ઓળખી શકીએ છીએ. અને ભારતના મોટાભાગના વિસ્તારમાં આ પ્રકારની જીવન નિર્વાહ પ્રવૃત્તિ થઈ રહી છે. પછીનો મિત્રો છે એ આપણે બીજો અને ત્રીજો પ્રકાર તમને તફાવત તરીકે પણ પૂછી શકે. તો બંને મુદ્દાને મિત્રો આપણે સાથે સમજીએ છીએ. તફાવતના 2 મુદ્દા તરીકે 2 વિભાગ પાડીને જ મિત્રો તમારે આન્સર લખો. એક મુદ્દો અહીંથી બોલો એટલે બીજો મુદ્દો ઓટોમેટિક તમને છે એ સામેનો આર્દ્ર ખેતીનું યાદ રહી જશે. દાખલા તરીકે સૂકી ખેતીમાં પહેલો મુદ્દો કે અહીં વરસાદ ઓછો પડે છે, તો આર્દ્ર ખેતીમાં અહીં વરસાદ વધુ પડે છે. સૂકી ખેતીમાં અહીં સિંચાઈની અપૂરતી સગવડ છે, તો આર્દ્ર ખેતીમાં અહીં સિંચાઈની સગવડ વધુ છે. સૂકી ખેતીમાં ત્રીજો મુદ્દો, અહીં માત્ર વરસાદ આધારિત ખેતી થાય છે. આર્દ્ર ખેતીમાં અહીં વરસાદ અને સિંચાઈ આધારિત ખેતી થાય છે. સૂકી ખેતીમાં ત્રીજો મુદ્દો, અહીં જમીનમાં સંગ્રહેલા ભેજને આધારે મિત્રો પાક લેવાય છે. તો આર્દ્ર ખેતીમાં અહીં જમીનમાં સંગ્રહેલા ભેજ અને સિંચાઈ આધારિત પાક લેવામાં આવે છે. સૂકી ખેતીમાં અહીં વર્ષમાં એક જ પાક લેવાય છે, તો આર્દ્ર ખેતીમાં અહીં વર્ષમાં એક કરતાં વધુ વાર પાક લેવાય છે. સૂકી ખેતીમાં અહીં જુવાર, બાજરી, કઠોળ જેવા પાકની ખેતી થાય છે, તો આર્દ્ર ખેતીમાં
અહીં ડાંગર, શેરડી, કપાસ, ઘઉં અને શાકભાજીની ખેતી કરાય છે. અને છેલ્લો મુદ્દો બંનેમાં કે આ પ્રકારે કરવામાં આવતી ખેતીને સૂકી ખેતી કહે છે અને સામે આ પ્રકારે કરવામાં આવતી ખેતીને આર્દ્ર ખેતી કહે છે. તો મિત્રો ખાસ આ પ્રકારે બંને બાજુ એ સરખા મુદ્દાઓને નોંધ કરી ફેરબુકમાં ખાસ મિત્રો છે એ તમે બે વિભાગ પાડીને આન્સર લખશો કે જેથી કરી આપણને સરળતાથી યાદ રહી જાય. પછી જોઈએ સ્થળાંતરિત ઝૂમ ખેતી કે મિત્રો એનો આન્સર પણ એકદમ સહેલો છે. સ્થળાંતર થવું એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું. શા માટે જવું એની વાત કરવામાં આવી છે કે જંગલ પ્રકાર સ્થળાંતરિત ખેતીમાં અથવા ઝૂમ ખેતીમાં જંગલોના વૃક્ષોને કાપી તેને સળગાવી જમીન સાફ કરવામાં આવે છે, પહેલો મુદ્દો. બીજો મુદ્દો, ત્યાં ખેતી કરવામાં આવે છે. ત્રીજો મુદ્દો, અહીં 2 કે 3 વર્ષ સુધી ખેતી કરવામાં આવે છે. 4 નંબર કે અહીં જમીનમાં ફળદ્રુપતા ઘટતા, કારણ કે આ જમીન ખેતરાઉ જમીન નથી, તેથી અહીં જમીનની ફળદ્રુપતા ઘટતા આ વિસ્તાર છોડી અન્ય સ્થળે આ જ પદ્ધતિએ ખેતી કરવામાં આવે છે. અન્ય સ્થળે આ જ પદ્ધતિ એટલે કઈ તો કે જંગલમાં વૃક્ષોને કાપી સળગાવી જમીન સાફ કરીને તેની પર ખેતી કરવામાં આવે એ પ્રકારે. તેથી આ પ્રકારની ખેતીને ઝૂમ ખેતી પણ મિત્રો કહેવામાં આવે છે. અહીં શેના પાક લેવાય છે તો 2 નંબર આપી ધાન્ય પાક અને શાકભાજીનો પાક લેવાય છે. પછી મિત્રો બાગાયત ખેતી બગીચા પ્રકારની ખેતી છે. એની માટે સૌથી નીચે એક મિત્રો છે એક અગત્યનો સવાલ લખાવું છું, પેજમાં નીચે લખી નાખીએ. બાગાયતી ખેતીમાં કઈ કઈ સુવિધાઓ પર્યાપ્ત માત્રામાં હોવી જરૂરી છે? તો મિત્રો અન્ય પાકની સરખામણી સૌપ્રથમ તો આ પાકને વધારે મૂડીરોકાણ, ટેકનિકલ જ્ઞાન, યંત્રો, ખાતર, સિંચાઈ, વિશેષ મિત્રો આ બધી બાબતોની જરૂરિયાત રહે છે. પ્રથમ લાઈનમાં પણ મિત્રો સવાલ છે એ નોંધવાનો કે બાગાયત ખેતી ખાસ પ્રકાર ખેતી છે વર્ણવો. મિત્રોમાં કયા કયા પાક લેવાય છે તો એની અંદર મિત્રો છે એ રબર, ચા, કોફી, કોકો, નાળિયેર ઉપરાંત મિત્રો જે સફરજન, કેરી, સંતરા, દ્રાક્ષ, આંબળા, લીંબુ, ખારેક અનેક ફળોની મિત્રો છે માવજત સાથે ખેતી, શબ્દને બોક્સ કરી માવજત સાથે ખેતી થાય છે. મતલબ કે જે ફળોના વૃક્ષ હશે એની અન્ય પાકની સરખામણી વિશેષ માવજતની જરૂર રહે છે. પછીની લાઈનમાં બોલપેનથી બોક્સ કરજો આ પ્રકારની ખેતીમાં, અને એની નીચે પણ એક્ઝેક્ટ નીચે પર્યાપ્ત સુવિધા હોવી જરૂરી છે. બંને શબ્દોને બોક્સ કરી નાખો. વચ્ચેના શબ્દોને ખાસ નંબર આપજો. જે લખાવેલો સવાલ છે એમાં મુદ્દા ફરજિયાત આવવા જરૂરી છે કે બાગાયત પ્રકારની ખેતીમાં વધુ મૂડીરોકાણ, કુશળતા, ટેકનિકલ જ્ઞાન, યંત્રો, ખાતર, સિંચાઈ, પરિરક્ષણ એટલે વિશેષ રક્ષણ મિત્રો મળવું જોઈએ, સંગ્રહણ અને પરિવહનની સુવિધા પર્યાપ્ત માત્રામાં હોવી જરૂરી છે કે જે પાક માટે ખૂબ જ મહત્ત્વનું માધ્યમ બને છે. તો બાગાયત ખેતી માટે અગત્યના મુદ્દાઓ. ત્યારબાદ સઘન ખેતી, કૃષિ પ્રકારનો અંતિમ મુદ્દો કે જ્યાં સિંચાઈની સુવિધા વધુ છે શબ્દ છે એની બાજુમાં મિત્રો છે એક શબ્દ લખાવું છું, કદાચ છે એ ખૂટતો હોય તેવું મને લાગે છે એટલે ત્યાં એક શબ્દ લખાવું છું કે જ્યાં સિંચાઈની સગવડતા વધુ છે ત્યાં એની બાજુમાં લખી નાખો નો ખેડૂત ખેતીમાં. સઘન ખેતીનો પહેલો મુદ્દો કે જ્યાં સિંચાઈની સગવડતા વધુ છે ત્યાંનો ખેડૂત ખેતીમાં. 2 નંબર રાસાયણિક ખાતરો, કીટનાશક એટલે જંતુનાશક દવાઓ અને મોંઘા બિયારણોનો ઉપયોગ કરે છે. પછીનો મુદ્દો અહીં યંત્રોનો બહોળા માત્રામાં છે ઉપયોગ કરે છે. આ પ્રકારે ખેત ઉત્પાદન વધે છે અને તેથી આ પ્રકારે થતી ખેતીને સઘન ખેતી તરીકે મિત્રો આપણે ઓળખી શકીએ. વિશેષ બધી જ સુવિધા ઉપલબ્ધ હોવાને કારણે ખેત ઉત્પાદન વધે છે.
અને વિશેષ પ્રકારે સઘન ખેતીમાં કયા પાકોનું વાવેતર કરાય છે? તો ત્રીજી લાઈનમાં રોકડિયા પાકોનું વાવેતર શબ્દને બોક્સ કરજો. રોકડિયા પાકોનું વાવેતર કરવામાં આવે છે. હેક્ટર દીઠ ઉત્પાદનમાં ખૂબ જ વધારો થાય છે. આ પ્રકારની ખેતી હેઠળનો વાવેતર વિસ્તાર ક્રમશઃ દિવસે દિવસે વધતો જાય છે, કારણ કે જે રાસાયણિક ખાતર, જંતુનાશક દવાઓને કારણે સૂકી ભૂમિમાં પણ મિત્રો સિંચાઈની સુવિધા હોવાને કારણે સતત વાવેતર વિસ્તાર વધતો જાય છે. અને તેથી આ ખેતીમાં આર્થિક વળતરને વધારે મહત્ત્વ આપવાતું હોવાથી આ ખેતીને કયા નામે ઓળખવામાં આવે? તો તેને વ્યાપારી ખેતી કહે છે. બોલપેનથી ખાસ મિત્રો બોક્સ કરજો. સઘન ખેતી બીજા કયા નામે ઓળખાય છે? તો કે વ્યાપારી ખેતી તરીકે ઓળખાય છે. તો આજના લેક્ચરની અંદર મિત્રો છે એ મુખ્ય એક 4 માર્કનો સવાલ અને બીજા મિત્રો છે ટૂંકા 2 માર્કના સવાલોનો આજે આપણે અભ્યાસ કર્યો છે. ખાસ 2 થી 3 વાર વાંચન કાર્ય કર્યા પછી તમારી ફેરબુકમાં ખાસ મિત્રો એ દરેકે દરેક ટુકડાને ટુકડો વાંચી અને મૌખિક લખજો. એટલે આખો આન્સર મિત્રો તમને 4 ગુણનો મૌખિક યાદ રહી જશે, જેથી તમારો આત્મવિશ્વાસ પણ વધશે. સાથે સાથે ટૂંકા સવાલો, ખાલી જગ્યા, ખરા ખોટા જે પણ એક્સ્ટ્રા સવાલો બનતા હોય એ પણ તમારી ફેરબુકમાં ખાસ નોંધ કરશો. ફરી પાછા આપણે પછીના લેક્ચરમાં મળશું. ત્યાં સુધી આવજો. નમસ્કાર.